મને ફોલો નહીં કરો ને તો કંઈ વાંધો નહીં, પણ આ વાતને સાંભળતા જાજો. આજ સવારમાં ઉઠ્યો ને તો એક મેસેજ આવ્યો કે ભાઈ મમ્મી પપ્પા મારા લગ્ન માટે રાજી નથી થતા, તો શું કરું? ભાગી જાઉં કે પછી મા બાપની ઈચ્છા પ્રમાણે લગ્ન કરી લો? ત્યારે મને એક બહુ જ મસ્ત જવાબ આપ્યો કે બેન, ભાગીને લગ્ન કરવાથી તો બાપની આબરૂ જશે, અને જો તું મા બાપની મરજીથી કરીશ ને તો કદાચ એ છોકરો સાવ ભાંગી જશે, અને એક મા બાપ પોતાના દીકરાને ગુમાવી બેસશે. બેટર છે કે તું એ જગ્યાએ પોતાને એક હિંમત આપ કે બનીશ તો આની જ બનીશ, બાકી કુંવારી રહીશ. કારણ કે તારી જીદ જ તને એની સાથે લગ્ન કરવા માટે પ્રેરિત કરશે. કારણ કે પ્રેમ એવી વસ્તુ છે કે જે ક્યારેય છૂટવા નથી, અને એક વખત તમારો પ્રેમ છૂટી ગયો ને ત્યારે તો બીજી વખત ક્યારેય નથી મળવાનો. અને આજના મા બાપને બસ હું એટલું જ કહીશ કે પોતાના સંતાનની ખુશી જે વ્યક્તિ સાથે હોય ને એ વ્યક્તિ સાથે જ પરણાવજો, કારણ કે એ જિંદગી આખી એની સાથે જ જીવવાની છે. જો કોઈ ખરાબ વ્યક્તિ સાથે એની જિંદગી જીવવાનો વારો આવ્યો ને તો કદાચ એ અંદરો અંદર મરી જશે, અને એનો જે પાપ લાગશે ને એ કદાચ તમારા માથા ઉપર જશે. કારણ કે દીકરીઓને મોંઘા પૈસા ગાડી કે રૂપિયાવાળા છોકરાઓ નથી જોતા, એને બસ એક સાચવવાવાળો મનપસંદ વ્યક્તિ જોઈએ છે યાર. સમજાય એને? વંદન. જય શ્રી કૃષ્ણ.